નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 1/11/2020ના રોજ લેવાયેલ એમપીએસડબલ્યુનું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપણે પેપર સોલ્વ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન બી, મીર કાસિમ. પ્રશ્ન નંબર 2. લોર્ડ ડેલહાઉસીએ કોઈપણ રાજ્યનું શાસક ઉત્તરાધિકાર વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું. તે સિદ્ધાંત પ્રમાણે નીચેનામાંથી કયું રાજ્ય ન હતું? તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન એ, અવધ. પ્રશ્ન નંબર 3. ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, કોર્નવોલિસ. પ્રશ્ન નંબર 4. અંગ્રેજોની જમીન મહેસૂલ ઉઘરાવવાની રૈવતવારી પદ્ધતિ નીચેનામાંથી કયા પ્રાંતમાં દાખલ કરવામાં આવી ન હતી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, ઓરિસ્સામાં. આગળ જોઈએ, સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી, 389. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન સી, 4. પ્રશ્ન નંબર 8. રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, 1/3. બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હકો છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, 6. પ્રશ્ન નંબર 10. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની પસંદગી કોણ કરે છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 11. ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, તમિલનાડુ. પ્રશ્ન નંબર 12. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્મા. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખાય છે. જવાબ છે ઓપ્શન બી. 13. કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, શુક્ર. પ્રશ્ન નંબર 14. આપણા વાતાવરણમાં કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે? તો જવાબ છે ઓપ્શન બી, 78%. પ્રશ્ન નંબર 15. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, 37°C. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી કયું દેવદાસ્યનું નૃત્ય છે? તો કથક. જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 17. બે આંકડાની એક સંખ્યાના બંને અંકોને અદલાબદલી કરવાથી નવી સંખ્યા જૂની સંખ્યા કરતાં 18 જેટલી ઓછી રહે છે. જો બંને આંકડાનો સરવાળો 6 થતો હોય તો મૂળ સંખ્યા શોધો. તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, 42. પ્રશ્ન નંબર 18. એક ફેરિયો 5 રૂપિયાનું એક છાપું વેચે છે અને તેને 15% કમિશન મળે છે. જો તે રોજના 1200 છાપા વેચતો હોય તો એક અઠવાડિયાનું કુલ કેટલું કમિશન થશે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ, 6300. પ્રશ્ન નંબર 19. ભારતની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી કયા સ્થાપવામાં આવશે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, પંચમહાલમાં આવેલ હાલોલમાં. પ્રશ્ન નંબર 20. કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ MBBSની સીટોમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે કયા 3 સ્થળોએ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ, નવસારી, રાજપીપળા, પોરબંદર. પ્રશ્ન નંબર 21. ગુજરાતીના લેખકો અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, જે ગુજરાતી લેખક અને ઉપનામની જોડી ખોટી છે. બાકીના જે 3 ઓપ્શન આપેલા છે જે સાચા છે જોઈ લઈએ. મણિશેખર રત્નજી ભટ્ટ, તો એમનું ઉપનામ છે કાંત. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, તો ધૂમકેતુ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, તો એમનું ઉપનામ છે ટાટા સાહેબ. મિત્રો, યાદ રાખજો. 22. નીચેના રૂઢિપ્રયોગના અર્થ પૈકી કયો અર્થ યોગ્ય છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, 1, 2 અને 3. ચાલો જોઈએ. પાકે ઘડે કાંઠા ન ચડે. યોગ્ય સમયે જે કરવાનું છે એ ન કરીએ તો પછી પ્રયત્નો વ્યર્થ છે. મનમાં સમસમી રહેવું તો ધૂંધવાઈ ઉઠવું. અને ઉમેદભર ન આવવી તો આશા સફળ ન થવી. પ્રશ્ન નંબર 23. નીચેના પૈકી કઈ શબ્દ સમજૂતી યોગ્ય નથી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, એ શબ્દની સમજૂતી યોગ્ય નથી.
બાકીના જોઈએ તો ઓપ્શન એ સાંભળવા માંડવું તો એકઠું કરવા લાગવું, ઊંઘ્યો તો ઘઉં જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા, અને ગભરું જીવ તો નિર્દેશ ભોળો જીવ. પ્રશ્ન નંબર 24. ગુજરાતના લેખક અને તેની કૃતિઓને યોગ્ય રીતે ગોઠવો. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. જોઈએ કવિ બોટાદકર તો રાસ્તરીણીણી, ગાંધીજી તો સત્યના પ્રયોગો, ચંદ્રવદનસિંહ મહેતા તો બાંધ ગઠરિયા, અને શાબુદ્દીન રાઠોડ તો થશે શો મસ્ટ ગો ઓન. પ્રશ્ન નંબર 25. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિ કે ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. મિત્રો આ કયો છંદ છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ અનુષ્ટુપ. 26. નીચેના પૈકી કયા શબ્દોની જોડણી સાચી છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી 1, 2 અને 3. શિરસ્તો, મામૂલી અને છીછરી બુદ્ધિની આ 3 શબ્દોની જોડણી સાચી છે. એકલ દેતા દાન જે એકલ ઝુંઝટ જંગ, એકલ જગ નિંદા રહે, એકલ જગ નિંદા સહે એ વીરોને સણ. મિત્રો આ સુભાષિતના લેખક કોણ છે? તો જવાબ છે ઓપ્શન સી રામનારાયણ વિશ્વનાથ પાઠક. પ્રશ્ન નંબર 28. નીચેની કહેવતો પૈકી કઈ કહેવતનો અર્થ યોગ્ય નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી જે બરાબર યોગ્ય નથી. બાકીના જોઈએ તો અકમીનો પીડો કાણો, કમનસીબે ન હોય ત્યાંથી મુસીબત આવે, અગસ્ત્યના વાયદા તો લાંબા અને ન પાળવાના ખોટા વાયદા, અગ્નિને ઉદય ન લાગે તો શુદ્ધને ડાઘ ન લાગે. મિત્રો આ કહેવતો યાદ રાખજો. પ્રશ્ન નંબર 29. નીચેના પૈકી કઈ સંધિઓ યોગ્ય છે? તો જવાબ છે ઓપ્શન સી 1, 2 અને 4. ચાલો જોઈએ. વિદ્યા વત્તા અભ્યાસ એટલે વિદ્યાભ્યાસ, ન વત્તા ઉઢા તો નવોઢા, અને ઇતિ વત્તા આદિ તો ઇત્યાદિ. પ્રશ્ન નંબર 30. ઉપાધિ શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી મીઠાસ, જે ઉપાધિ શબ્દનો સમાનાર્થી નથી. ઉપાધિ શબ્દના સમાનાર્થી જોઈએ તો પીડા, ઉપનામ અને આપદા. પ્રશ્ન નંબર 31. વી વેન્ટ ટુ સ્કૂલ ઓન મંડે, આઈડેન્ટિફાઈ ધ અંડરલાઇન પાર્ટ ઓફ સ્પીચ. તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી પ્રપોઝિશન. મિત્રો અહીં અંડરલાઇનમાં ઓન છે એ પ્રેપોઝિશન છે. 32. ફાઇન્ડ આઉટ સિનોનિમ ઓફ બ્લેમ. તો મિત્રો જવાબ છે ઓપ્શન સી એક્યુઝ. 33. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન ફ્રેઝિસ એઝ આન્સર. રમેશ વોઝ બેડલી હર્ટ. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ વોટ હેપન ટુ રમેશ. 34. ફાઇન્ડ આઉટ એડજેક્ટિવ ઓફ એડમાયર. એડમાયરનું એડજેક્ટિવ શું થશે? એડમિરેબલ. જવાબ છે ઓપ્શન બી. 35. ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા સાડર સર ખાલી જગ્યા ખાલી જગ્યા યેટ. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી હેઝ નોટ કમ. હેઝ સાડર સર નોટ કમ યેટ. 36. આઈડેન્ટિફાઈ ધ ટેન્સ ઓફ ધ ફોલોઇંગ સેન્ટેન્સ. આઈ શેલ હેવ અ કાર ટુમોરો. મિત્રો આ કયા કાળનું છે એ કહેવાનું છે. તો જવાબ છે મિત્રો ઓપ્શન બી સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળનું આ વાક્ય છે. 37. આઈડેન્ટિફાઈ એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો જવાબ છે મિત્રો ઓપ્શન એ મર્સી. MERCY. પ્રશ્ન નંબર 38. આઈડેન્ટિફાઈ ધ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ. મિત્રો જવાબ છે ઓપ્શન સી મેની અ જોબ વોઝ ઓફર્ડ ટુ હિમ. આ મિત્રો ગ્રામેટિકલી આ વાક્ય કરેક્ટ છે. 39. ફિલ અપ ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ એડવર્બ. તો જવાબ છે મિત્રો જોઈએ મિત્રો વાક્ય ડુ યુ નો ખાલી જગ્યા સી લીવ્સ. તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી વેર. ડુ યુ નો વેર શી લીવ્સ. 40. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પેસિવ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. હુ ટોટ હર ફ્રેન્ચ. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ બાય હુમ વોઝ શી ટોટ ફ્રેન્ચ. પ્રશ્ન નંબર 41. ભારત સરકારે ભોર સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ 1943માં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 42. મૂત્રપિંડ કયા તંત્રનો અવયવ છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ઉત્સર્ગ તંત્ર. 43. મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો
શોધે છે તેને કયું સર્વેલન્સ કહેવાય? તો મિત્રો તેને એક્ટિવ સર્વેલન્સ કહેવાય. એટલે આપણો જવાબ છે ઓપ્શન સી. 44. પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી 0.2 થી 0.5 ppm પાર્ટ્સ પર મિલી. 45. કાપડની મિલોમાં કામ કરતા કારીગરોના ફેફસામાં કપાસના રૂની રસકણો જવાથી કયો રોગ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ બિસિનોસિસ. 46. દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થાય છે. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી ઓરલ પોલિયો વેક્સિન. પ્રશ્ન નંબર 47. આલ્બા આટાની ઘોષણા શું હતી? તો સૌના માટે આરોગ્ય. જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 48. કયો કૃમિ વધુ પડતો એનિમિયા કરે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી અંકોડિત કૃમિ. 49. હાથીપગા રોગનો વાહક કયો જંતુ છે? તો જવાબ છે ઓપ્શન એ ક્યુલેક્સ મચ્છર. પ્રશ્ન નંબર 50. ઈતરડી કયા રોગના ફેલાવા માટે જવાબદાર છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. પાણીમાં રહેલું કયું રાસાયણિક દ્રવ્ય હાડકાં અને દાંતમાં રોગ કરે છે? તો જવાબ છે ઓપ્શન સી ફ્લોરિન. નીચેનું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? તો જવાબ છે ઓપ્શન ડી વિટામિન બી. વિટામિન બી છે એ પાણીમાં દ્રાવ્ય છે. નીચેનો ખાદ્ય પદાર્થ એસેન્શિયલ ફેટી એસિડ ગણાય છે? તો જવાબ છે ઓપ્શન એ લિનોલિક એસિડ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમાંથી બધા એસેન્શિયલ એમિનો એસિડ મળે તેવું પ્રોટીન શામાંથી મળે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ઈંડામાંથી. પ્રશ્ન નંબર 55. સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જરૂરી છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી 3 થી 4 મુલાકાતો. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 56. સામાન્ય પ્રસૂતિ પહેલા બાળક માતાના ગર્ભાશયમાં કેટલા દિવસ રહે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી 280 દિવસ. પ્રશ્ન નંબર 57. જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે? તો અપગર સ્કોર. જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 58. કૃમિનો નાશ કરવા સામાન્ય રીતે કઈ દવા વપરાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી અલ્બેન્ડાઝોલ. પ્રશ્ન નંબર 59. સામાન્ય વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલા ધબકારા કરે છે? તો 72. જવાબ છે ઓપ્શન સી 60. નીચે પૈકી અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે? તો જવાબ છે ઓપ્શન ડી પેન્ક્રિયાસ. ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું છે? તો જવાબ છે ઓપ્શન ડી મોતિયો. પ્રશ્ન નંબર 62. કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? તો જવાબ છે ઓપ્શન એ કમ્પાઉન્ડ ફ્રેક્ચર વિવૃત અસ્થિભંગમાં. પ્રશ્ન નંબર 63. ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે? તો જવાબ છે ઓપ્શન બી બેન્ઝાઇલ બેન્ઝોએટ. પ્રશ્ન નંબર 64. ઝાડાની બીમારીમાં મરણ થવાનું મુખ્ય કારણ શું છે? તો જવાબ છે ઓપ્શન સી શરીરમાંથી પાણી ઓછું થવું. બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા વાયુનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન ડી મિથેન. 66. શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે? તો જવાબ છે ઓપ્શન એ હવા. હવાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે. હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને કયા પ્રકારના રોગ કહે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ અસંક્રામક બીમારીઓ છે. આગળ જોઈએ અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ કયો ગણાય છે? તો જવાબ છે ઓપ્શન સી પ્રકાશ વર્ષ. રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી 30 ક્લસ્ટર સર્વે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 70. જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ ઠારણ માટે. ખલબત્તાના સાંધાનું ઉદાહરણ જણાવો. તો જવાબ છે ઓપ્શન બી ખભાનો સાંધો. કોષના બહારી પડ કવરિંગને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન ડી કોષ દિવાલ. પ્રશ્ન નંબર 73. સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન બી પેન્ડેમિક. હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની નલિકાને શું કહેવામાં આવે છે?
હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની જે નલિકા હોય એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ધમની. તો જવાબ છે ઓપ્શન એ ધમની. પ્રશ્ન નંબર 75. નીચેના જીવાણુ ફૂડ પોઈઝનિંગ કરે છે. તો મિત્રો કયા જીવાણુ આવશે? જવાબ છે ઓપ્શન એ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ. પ્રશ્ન નંબર 76. હવામાં ઉડતા મચ્છરનો નાશ કરવા કયા પ્રવાહીથી ફોગિંગ કરવામાં આવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી પોપેરેથ્રમ. 77. નીચે દર્શાવેલ રસી જીવંત રસી છે. તો મિત્રો ઓરીની રસી એ જીવંત રસી છે. જવાબ છે ઓપ્શન બી. ઓરી રોગના નિદાન માટે શરૂઆતમાં જોવા મળતું ચિહ્ન કયું છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી કોપ્લિટ્સ સ્પોટ. 79. કયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી ગાલપચોળિયું મમ્પ્સ. મમ્પ્સ એટલે કે ગાલપચોળિયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે. પ્રશ્ન નંબર 80. કયા લેબોરેટરી ટેસ્ટથી એચઆઈવીનું નિદાન કરવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ એલાઇઝા. પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ક્વોશિયોર્કર. ફૂડ, ફ્લુઇડ, ફ્લાય ફિંગર અને ફિશિસ તટતા ચેપ અટકાવવા માટેની પદ્ધતિને શું કહે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ સેનિટેશન બેરિયર. 83. પુખ્ત વયની વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટિયોમેલેસિયા. રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવાનું નામ શું છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ક્લોફાઝિમિન. સગર્ભાવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ 3. આગળ જોઈએ પ્રશ્ન નંબર 86. નવા ઉભરતા રોગમાં નીચેના રોગનો સમાવેશ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી સાર્સ. જન્મ અને મરણનો બચાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધવાનો હોય છે? સોરી મિત્રો, જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધાવાનો હોય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી 21 દિવસ. પરિમાણોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીથી દર્શાવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ પાઈ ડાયાગ્રામ. જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ 2.5 કિલોથી ઓછું. પ્રશ્ન નંબર 90. ક્ષય રોગમાં દવાઓ રૂબરૂ ગળાવવાની પદ્ધતિને કયા નામથી જાણે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી DOTS ડોટ્સ. પ્રશ્ન નંબર 91. ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? તો જવાબ છે ઓપ્શન બી FRU. પ્રશ્ન નંબર 92. હવામાં એટલે કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો 21%. જવાબ છે ઓપ્શન બી. કેટલા ડેસિબલથી ઓછી તીવ્રતાનો અવાજ મનુષ્ય સામાન્ય રીતે સાંભળી શકતા નથી? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ 20 dB. 20 ડેસિબલ. પ્રશ્ન નંબર 94. હોસ્પિટલમાં માનવ અને પશુના નકામા અંડ સહિતનો પ્રયોગશાળાનો ચેપી કચરો કયા રંગની બેકેટમાં મૂકવામાં આવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી પીળી. 95. કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી ડાયલ થર્મોમીટર. લોહ તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ કયો છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી ચા, કોફી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 97. કયા રોગના નિદાન માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ફાઇલેરિયા. ફાઇલેરિયા રોગના નિદાન માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવે છે. 7મી એપ્રિલે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી વિશ્વ આરોગ્ય દિવસની. ક્ષય, રક્તપિત્ત અને HIV એટલે કે એડ્સની બીમારીમાં ઇન્ક્યુબેશન પીરિયડ કેટલી લંબાઈનો હોય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી લાંબો. છેલ્લો પ્રશ્ન. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ 2005માં. સારું, ચલો મિત્રો, આ હતું MPWનું RMC દ્વારા લેવાયેલ પેપર. આશા રાખું કે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.